Very good morning to all. Myself, Alpesh Pilar, lecturer in Mechanical Engineering Department, વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. આજે આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ ની અંદર જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શન નામના ચેપ્ટરમાં પ્રોબ્લેમ નંબર 10 જોવાનો છે. To construct a regular heptagon having side 50 mm by using general method. General method ની મદદથી રેગ્યુલર હેપ્ટાગોન ડ્રો કરવાનો છે કે જેની સાઈડ 50 mm આપેલી છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું, એક 50 mm લંબાઈનું ટ્રાયેંગલ લઈશું. AB given data AB is equal to 50 mm. આ લાઈન 50 mm છે, એટલે નામ A આપીશું, આ પોઈન્ટનું નામ B આપીશું. હવે આ કંપાસની મદદથી A ને સેન્ટર રાખીને AB જેટલી એટલે કે 50 mm જેટલી રેડિયસ લઈને એક હાફ સર્કલ ડ્રો કરીશું. આ રીતે અને આ જે લાઈન છે AB એને લંબાવીશું સેન્ટરમાં. તો આ AB લાઈનને લંબાવતા આ જે સર્કલ જ્યાં કટ થશે એ પોઈન્ટ પર આપણે P નામ આપીશું. ત્યારબાદ આપણે આ કંપાસની મદદથી હેપ્ટાગોન દોરવાનું છે. એટલા માટે આ જે P to B જે કહું છે એટલે કે 180 ડિગ્રી છે એને આપણે 7 પાર્ટ કરીશું. હવે તમે 180 ડિગ્રી 7 કરશો તો એપ્રોક્સિમેટલી એંગલ આવશે 25.71. તો યુઝ આપણે ફક્ત કંપાસ જ કરવાનો છે, પણ રેફરન્સ માટે તમે આના પર 25.71 લઈ શકો. 25.71 આ રીતે 25.71. અને પછી P થી શરૂઆત કરીને 7 પાર્ટ કરવાના છે હાફ સર્કલના. એટલું ખાસ ધ્યાન રાખીશું કે જે છેલ્લો ચાપ જે કરો આપણો B પોઈન્ટ પર જ આવવો જોઈએ. જો B પોઈન્ટ થી થોડો વધશે તો આ જે રેડિયસ છે થોડી ઓછી કરો, અને B પોઈન્ટ પર જે થોડો ઘટશે 7નો ચાપ તો આ રેડિયસ થોડી વધારે કરો. ટૂંકમાં આ R&D મેથડ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ છે, પણ તમારે કંપાસનો જ યુઝ કરીને કરવાનું છે. તો આપણે એપ્રોક્સિમેટલી 180/7 કરીને જો આપણો આન્સર 25.71 આવે છે તો 25.71 જેટલી રેડિયસ એપ્રોક્સિમેટલી લઈને આપણે ચાપ મારીશું. તો અહીં આપણે લીધી છે અને આપણે P થી શરૂઆત કરીશું. તો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6 અને 7. તમે જોઈ શકો આ માપ એકદમ નાનું છે, તો આપણે થોડું વધારીશું. આ જૂના ચાપ કાઢી નાખીશું. બિલકુલ ઝાંખા ચાપ મારીશું એટલે આપણને ટ્રાયેંગલ કરતા ફાવશે. 1 2 3 4 5 6 અને લાસ્ટ પોઈન્ટ થોડો બહાર જાય છે, તો હજી પણ આને થોડી નાની કરીશું આપણે. જૂના ચાપ છે કાઢી નાખીશું. આ મેથડ થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ છે. 1 2
5 6 અને હજી પણ થોડું બહાર જાય છે. 1 2 3 4 5 6 in short છેલ્લો ચાપ આપણો બી પોઈન્ટ ઉપર જ લાગવો જોઈએ. ફરી પ્રયત્ન કરીશું. 1 2 3 4 5 6 અને 7 એપ્રોક્સિમેટલી. તો આપણા પોઈન્ટ થશે 1 2 3 4 5 6 અને 7. કંપાસનો યુઝ કરવાનો છે, બરાબર છે. સો ધીસ ઇઝ 1 2 3 4 5 6 અને આ પોઈન્ટને તમે બી પણ કહેશો તો ચાલશે અને 7 કહેશો તો પણ ચાલશે. ત્યારબાદ આ A થી B જે છે એ લાઈનને આપણે બાયસેક્ટ કરીશું અને A અને 2 પોઈન્ટને જોડીને એ જે લાઈન મળશે એને પણ બાયસેક્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે A અને 2 ને જોડીશું. એટલે A થી B ને બાયસેક્ટ કરવાની છે અને A થી 2 ને બાયસેક્ટ કરવાની છે. તો બાયસેક્ટ કરવા માટે આપણે એકવાર આ સેન્ટર લેશું, બીજી વાર આ લેશું અને અડધાથી વધારે રેડિયસ લઈશું. રેડિયસ થોડી અડધા કરતા વધારે લઈશું. આ રીતે એને સેન્ટર રાખો, ઉપર ચાપ મારો, નીચે ચાપ. સેમ રેડિયસ પકડી રાખો. બી ને સેન્ટર રાખો. ફરી પાછા એક ચાપને કટ કરો નીચે. તો આ બે પોઈન્ટ મળશે. એક પોઈન્ટ આ ને એક પોઈન્ટ આ. તો આ બંને પોઈન્ટ સેટ સ્ક્વેરની મદદથી જોડી દઈશું અને એ લાઈનને ઉપર લંબાવીશું. થોડી લંબાવીશું. હવે આ જ રીતે આ જે A થી 2 લાઈન છે એને પણ બાયસેક્ટ કરીશું. તો એકવાર A ને સેન્ટર લઈશું, બીજી વાર 2 ને સેન્ટર લઈશું અને રેડિયસ આપણે લઈશું અડધા કરતા થોડી વધારે. એપ્રોક્સિમેટલી અડધું છે એનાથી થોડી વધારે. અહીંયા ચાપ કરીશું, બીજી વાર A ને સેન્ટર રાખીશું અને એ ચાપને કટ કરીશું આ જગ્યા પર. આપણને બે પોઈન્ટ મળશે, એક પોઈન્ટ આ અને બીજો પોઈન્ટ આ. ત્યારબાદ આ બંને પોઈન્ટ આપણે જોઈશું, આ પોઈન્ટ અને આ પોઈન્ટ, અને એને લંબાવીશું. તો આ જે લાઈન છે ઇટ મીન્સ વોટ, AB નું બાયસેક્શન કર્યું એ આ લાઈન અને A થી 2 નું બાયસેક્ટ કર્યું એ આ લાઈન. આ બંને લાઈન જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં આપણે O નામ આપીશું. O. હવે O ને સેન્ટર રાખીને O થી A જેટલી રેડિયસ લો તો પણ ચાલશે, O થી B જેટલી રેડિયસ લો તો પણ ચાલશે અને O થી 2 જેટલી રેડિયસ લો તો પણ ચાલશે. ત્રણે ત્રણ રેડિયસ સેમ જ આવશે. તો આપણે O થી B જેટલી રેડિયસ લઈશું અને એક ઝાંખું સર્કલ દોરીશું પૂરેપૂરું. O ને સેન્ટર રાખો,
થી બી જેટલી રેડિયસ આ રીતે આ સર્કલ ફરજિયાત A માંથી અને 2 માંથી પાસ થવું જ જોઈએ. ઓરે સેન્ટર રાખો O થી B અથવા O થી A અથવા O થી 2 જેટલી ડિસ્ટન્સ આપણે ચાકુ સર્કલ દોરીશું. ત્યારબાદ સેટ સ્ક્વેર ની મદદથી A થી 2 એ હેપ્ટાગોનનો એક સાઈડ છે અથવા તો A થી B એ પણ એક સાઈડ છે. તો A થી B જેટલી સાઈડ લઈશું અને આ જે આપણે સર્કલ ડ્રો કરેલું છે ઓરે સેન્ટર એના ઉપર આપણે ચાપ મારીશું. તો A થી B આપણી એક રેગ્યુલર સાઈડ છે 2 mm ની. તો B પર મૂકીશું સેન્ટર, એક ચાપ મારીશું સર્કલ પર, પછી આને સેન્ટર રાખીશું, બીજો ચાપ મારીશું, આને સેન્ટર રાખીશું, ત્રીજો ચાપ મારીશું, ફરી પાછું આને સેન્ટર રાખીશું, એક ચાપ મારીશું અને આને સેન્ટર રાખીને બીજો એક ચાપ મારીશું. એક્ચ્યુઅલી આ જે ચાપ છે એ પણ 2 નંબર પર જ આવવો જોઈએ. ફરી એકવાર ટ્રાય કરીશું. A થી B એક પોઈન્ટ પર આપણને આ મળશે, એક પોઈન્ટ આ મળશે, એક પોઈન્ટ આ મળશે, એક પોઈન્ટ આ મળશે અને એક પોઈન્ટ આ મળશે. સો B AB C D E F આ 2 પોઈન્ટ છે અને તમે G પોઈન્ટ પણ કહી શકો. G હવે આ જેટલા પણ પોઈન્ટ છે એના આપણે સેટ સ્ક્વેર માં જોડી દઈશું. A થી B તો આપણે ઓલરેડી દોરેલું છે ને ડાર્ક કરીશું. A થી B B થી C C થી D D થી E E થી F F થી G અને G થી આપણે એ વાતનો ખાસ ખ્યાલ રાખીશું કે જેટલી સાઈડ છે એ ડાર્ક કરવાની છે. A to B C D E F G અને A. બાકીના બધા જ જે કન્સ્ટ્રક્ટિવ લાઇન્સ છે બધા જાણતા રાખીશું. નંબરિંગ ડાર્ક કરીશું. ધ્યાન રાખો આ પ્રોબ્લેમની અંદર તમારે આ જે 7 ભાગ કરવાના છે એમાં જ ટ્રાયલ અને એરર કરવાનું છે. બરાબર છે. કંપાસનો ઉપયોગ કરીશું, કોણ માપવાનો ઉપયોગ કરવાનો નથી. દોરવામાં થોડું તકલીફ રહેશે જેમ મને પણ રહી છે, પણ તમે ટ્રાય કરશો તો ચોક્કસ આવડશે. બરાબર